હાય ફ્રેન્ડ્સ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ કે લીંબુને આખું વર્ષ સુધી કેવી રીતે સાચવી શકાય। કારણ કે લીંબુની સિઝનમાં લીંબુ સસ્તા હોય છે ત્યારે આપણે ખરીદી લેવાના અને પછી આ રીતે સ્ટોર કરવાના। તમે આ રીતે સ્ટોર કરશો તો આખું વર્ષ સુધી લીંબુ એમના એમ રહેશે। તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અરે આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું પ્લીઝ। અને તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં નાઇસ કે ગુડ લખીને મોકલો તો મને મોટિવેશન રહેશે। આટલા યુનિક વિડીયો બનાવું છું, પ્લીઝ કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસથી કરજો। તો આ રીતે આપણે એક વાસણમાં લીંબુ બધા લઈ અને એને સારી રીતે વોશ કરી લેવાના છે। આવી રીતે સરસ વોશ કરી લેવાના કે જેની કારણે એની ઉપર કંઈક ડસ્ટ કે એવું કંઈ રહે નહીં। અને પછી આ લીંબુ છે ને એને આપણે એક કોટનના કપડામાં કે અથવા તો કોટનના રૂમાલની અંદર રાખી અને એને એકદમ લૂછી દેવાના છે। એકદમ કમ્પ્લીટ કોરા કરી લેવાના છે કે બિલકુલ એને ભેજવાળું રહે નહીં, બરાબર। અને આ રીતે સરસ મજાના લૂછી દેવાના। એવું લાગે કે સરખા લૂછાયા નથી તો થોડીવાર મૂકી રાખવાના અને પછી થોડીવાર રહી અને પછી લૂછી આ રીતે અને આપણે એને રાખવાના છે। તો આ લીંબુ છે ને આખું વરસ સુધી એમના એમ રહે છે, પણ એના માટે એક ટ્રીક છે, એ ટ્રીક ખાલી ફોલો કરવી પડશે આપણે। તો અને લીંબુ ખરીદવા કેવા, જો ખાસ કરીને આવા લીંબુ છે પાતળી છાલવાળા એવા લીંબુ ખરીદવાના કે જે રસદાર હોય છે અને અંદરથી એકદમ આમ રસ ના નીકળે એવું નહીં, સરસ મજાનો આમાંથી રસ નીકળે છે અને રસ બી કાઢી શકાય છે। અને આ રીતે લીંબુ સ્ટોર કરવા માટે આ રીતના આપણે લીંબુ ખરીદવા પડે છે બજારમાંથી। તો આ લીંબુને આપણે શું કરીશું, એક મસ્ત મજાની મેં કાચની બરણી પહેલેથી સાફ કરી તડકામાં તપાડી છે અને આટાવાળી બરણી લેવાની છે। જો હવે આટા છે એને બરણીને કાચની, ખાસ કરીને કાચની બરણી લેવાની। પ્લાસ્ટિકની બરણીમાં પણ તમે સ્ટોર કરી શકો છો પણ એની અંદર વધારે રિઝલ્ટ નથી મળતું। અને આ ગ્રીપવાળું ઢાંકણું હોય, લાલ કરંટનું ઢાંકણું છે પણ એનું ગ્રીપ છે, વ્હાઇટ કલરની તમને દેખાય છે, એવું ગ્રીપવાળું ઢાંકણું હોય એ બરણીની અંદર આપણે લીંબુ સ્ટોર કરવાના છે। પણ બરણી પણ એટલું ધ્યાન રાખવાનું કે એકદમ સાફ અને અંદર કંઈ પણ પાણીનું ટીપું પણ હોવું ના જોઈએ। પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આટલી સરસ રેસીપી આપું છું, પ્લીઝ કોમેન્ટ કરીને મને બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે। નાઇસ કે ગુડ લખીને મને મોકલજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે પહેલાં શું કરીશું, મોટા મોટા લીંબુ છે ને એ પહેલે નાખી દઈશું કારણ કે આમાં જગ્યા વધારે રોકે છે લીંબુ। અને આ રીતે આપણે એને સ્ટોર કરી લેવાના છે। હવે આ એકદમ સ્ટોર કરી અંદર મૂકી અને પછી આપણે એનું ઢાંકણ વાંકી દઈશું સરસ રીતે ફિટ। અને આટાવાળી બરણી છે એટલે સરસ મજાનું ફિટ ઢાંકણ વખાઈ જશે। તમે જુઓ છો ને કેટલા સરસ લાગે છે લીંબુ, આખું વરસ સુધી આવા રહેશે, મારી ગેરંટી છે તમને। પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હવે આ લીંબુ છે ને એને આપણે ફ્રીજમાં મૂકવાના છે, પણ ફ્રીઝરમાં નથી મૂકવાના। તો કદાચ જો તમારું શાકનું બાસ્કેટ મોટું હોય તો એની અંદર પણ તમે રાખી શકો છો, નહીંતર બોટલ મૂકવાનું જે ખાનું છે ત્યાં પણ તમે રાખી શકો છો, અથવા તો સેલ્ફ ઉપર આપણે દૂધ અને છાશ ને બધું મૂકતા હોય ત્યાં પણ રાખી શકો છો, પણ બરણીને ફિટ કરવાની છે। અને જ્યારે પણ તમે હવે બરણીને ખોલો અને લીંબુ વાપરવા માટે જ્યારે કાઢો, એક બી લીંબુ અંદરથી કાઢ્યું, સમજો કે આખા વરસ સુધી મૂક્યું છે ને તમારે યુઝ કરવા માટે એક લીંબુ કાઢવાનું છે, તો બરણીને સારી રીતે ખોલવાની છે અને ખોલી અને એક લીંબુ લઈ લેવાનું। હવે એક લીંબુ લીધા પછી જો તમને એવું લાગે કે ઉપર પાણી બાફ જેવું થઈ ગયું છે કે બરણીની અંદર બાફ થઈ ગઈ છે, તો એમાં શું કરીશું, આપણે આ બરણી છે એ આજુબાજુથી લૂછી દેવાની છે, એની બાફ આ બધી કિનારોથી આપણે એને કોરા કપડાથી સરસ મજાની લૂછી દેવાની। અહીંયા પણ જો ડોટ થઈ ગયા હોય પાણીના તો એને લૂછી દેવાના અને ઢાંકણું પણ સારી રીતે કોરું કરી દેવાનું અને પછી એને વાંખવાનું છે અને પછી પાછું સ્ટોર કરવા આપણે ફ્રીજમાં જેવી રીતે મૂકતા હતા એવી રીતે જ મૂકીશું। એક વાતનું ધ્યાન રહે। અને મારો વિડીયો વોચ બદલ થેન્ક યુ।